પરમ કૃપાવતાર પ્રભુ મહાવીર દેવની સાધનાની અંતરંગ કથા. ભગવાન સુધર્મા સ્વામી લખે છે કે બીજા કોઈ માટે આ સાધના શક્ય નહોતી. એવી સાધના પ્રભુએ 12.5 વર્ષમાં ઘૂંટી. એક પડી ગયેલા ઘરમાં ધ્યાન માટે ઊભા છે. એ વખતે કેટલાક યુવાનો આવે છે અને પ્રભુને કહે છે કે આ તો અમારા જુગાર રમવાની જગ્યા છે, અહીંથી રવાના થઈ જાઓ. પ્રભુ વિચારે છે કે મારે તો ધ્યાન કરવું છે. આ જગ્યા કે પેલી જગ્યા એનું કોઈ નિર્ધારણ મારા મનમાં નથી. પ્રભુ ત્યાંથી ચાલે છે. થોડી દૂર કોઈ વૃક્ષની નીચે જઈને ધ્યાન કરે છે. એ સંદર્ભમાં એક મજાનું સૂત્ર આવ્યું. 3 જ શબ્દોનું સૂત્ર. ગચ્છઈ રણાઈ વત્તતિ અંજુ. ગચ્છઈ રણાઈ વત્તતિ અંજુ. પ્રભુ અહીંથી ત્યાં ચાલી રહ્યા છે, પણ ધ્યાન દશાને છોડતા નથી. સતત ધ્યાનની દશા ભીતર ચાલુ છે. અહીંયા હતા તો પણ ધ્યાન ચાલુ હતું, ત્યાં ગયા તો પણ ધ્યાન ચાલુ છે. ધ્યાન એટલે જાગૃતિ. એવી જાગૃતિ જ્યાં સ્વ અને પરના બે ખાના અલગ પડી જાય. જે ક્ષણે લાગે કે પરનું ખાનું ખુલી રહ્યું છે, એ જ ક્ષણે સાધક જાગૃત બની જાય છે અને ઉપયોગને પરમાં ન મૂકતા સ્વમાં મૂકે છે. આખી આપણી સાધના કેટલી ઉપયોગને પરમાંથી સ્વમાં લાવવો, આટલી જ સાધના છે. જાગૃતિ એવી હોય જે ક્ષણે ઉપયોગ પરમાં ગયો, તમને ખ્યાલ આવ્યો, તમે એને રોકી રાખ્યા. પ્રભુની સાધનાનો આ મહત્વપૂર્ણ હિસ્સો છે. પરમાં જવાના દ્વાર બધા જ બંધ કરી દેવા છે.
એક હિન્દુ સંત સમી સાંજે એક ગામની શેરીમાં ચાલી રહ્યા છે. થોડું અંધારું છે. એ વખતે પાછળથી એક ગુંડો આવે છે. એ ગુંડાને બીજી કોઈ વ્યક્તિ જોડે વેર હતો અને એ વ્યક્તિને એને મારવી હતી. અંધારામાં એને ખ્યાલ ના રહ્યો. સંત જતા હતા આગળ, ગુંડો પાછળ. ગુંડાએ બે લાકડી જોરથી ફટકારી. સંતનું કોમળ શરીર, મન કોમળ હોય તો શરીર પણ કોમળ જ હોય ને. તુલસીદાસજીએ કહ્યું, સંત હૃદય નવનીત સમાના. સંતોનું હૃદય માખણ જેવું કોમળ હોય. બે લાકડીનો પ્રહાર થયો. સંતનું શરીર નીચે શેરીમાં પટકાયું. ગુંડો ભાગી ગયો. બાજુમાં એક દુકાન હતી. એ દુકાનના વેપારીએ જોયું કે સંત બેહોશ થઈને નીચે ઢળી પડ્યા છે. વેપારી આવ્યો, પોતાની દુકાનના નોકરને એને બોલાવ્યો. બંને જણા ભેગા થઈ અને સંતના શરીરને દુકાનની અંદર મૂક્યો. પાટાબેન્ડે કરી, ગરમ શેક આપ્યો. 15-20 મિનિટમાં સંતનું શરીર સ્વસ્થ બની ગયું. મેં તારે પૂછ્યું છે ને, તમે સ્વસ્થ છો? તમે સ્વસ્થ છો? તમે તમારો ઉપયોગ સ્વમાં ડૂબેલો હોય તો તમે સ્વસ્થ, અને શરીરમાં અથવા બહાર તમારો ઉપયોગ કેન્દ્રિત થયેલો હોય તો તમે અસ્વસ્થ. હવે બોલો, સ્વસ્થ તમે કેટલો ટાઈમ રહો? ચોવીસ કલાકમાંથી સ્વસ્થ કેટલો સમય? સંત સ્વસ્થ બની ગયા. પેલા વેપારીએ પૂછ્યું કે સાહેબ, એવો કયો માણસ હશે જેને તમારા ઉપર આટલી બધી શત્રુતા હોય? આપ યાદ કરો, કોઈની સાથે આપને હમણાં શત્રુતા થયેલી? એ વખતે સંતે કહ્યું કે ઘટના ઘટી ગઈ, અને જે ઘટના ઘટી ગઈ
એના ઉપર હું વિચાર ક્યારે કરતો નથી. તમે ઘટના ઉપર વિચાર કરો, કોણે મારી હશે, શા માટે મારી હશે. પણ ગમે એટલો વિચાર કરો, જે ઘટના ઘટી ગઈ છે એ તો ઘટી જ ગઈ છે, એ બીજી રીતે ઘટવાની છે નહીં. એટલે જે ઘટના ઘટી ગઈ છે એના માટે સ્વીકાર સિવાય બીજો કોઈ માર્ગ તમારી પાસે નથી. તો સંતે કહ્યું કે જે ઘટના ઘટી ગઈ એનો વિચાર હું ક્યારે પણ કરતો નથી. અને સંત ચાલવા લાગે. આવી જ એક મજાની ઘટના વિનોબાજી માટે ઘટેલી. વિનોબાજી એક ગામમાં આવેલા, ત્યાં હિન્દુ આશ્રમ હતો. આશ્રમમાં વિનોબાજીને ઉતરવાનું થયું. એ વખતે આશ્રમના સત્તાવાળાઓએ કહ્યું કે આવતીકાલે હરિજનોને મંદિરમાં લઈને જવાનું છે. આપ એ સરઘસનું નેતૃત્વ લો. વિનોબાજીએ કહ્યું કે પ્રભુના દર્શન કરવા જવાનો કોઈ વાંધો નથી, પણ મંદિરના ટ્રસ્ટીઓ જો વિરોધમાં હોય તો આપણે જવું નથી. પ્રભુ તો બધે જ છે. એ બહુ જ મોટું હિન્દુ મંદિર હતું, પ્રખ્યાત. તો આશ્રમના સત્તાવાળાઓએ એક પત્ર બતાવ્યો. મંદિરના લેટર હેડ ઉપરનો 5 ટ્રસ્ટીઓની સહી હતી કે તમે હરિજનોને લઈને મંદિરમાં આવો, અમને કોઈ વાંધો નથી. વિનોબાજીએ કહ્યું હવે વાંધો નહીં, પણ વિનોબાજીને ખ્યાલ નહોતો અને પેલા લોકોએ વાતને છુપાવેલી. મંદિરના 11 ટ્રસ્ટીઓ હતા, 5 આ બાજુ, 6 પેલી બાજુ. 6 ટ્રસ્ટીઓ કહેતા કે કોઈ પણ હિસાબે હરિજનને મંદિરમાં નહીં જવા દઈએ. વિનોબાજીને ખ્યાલ નહોતો. બીજી સવારે સરઘસ ચાલ્યું. મંદિર પાસે સરઘસ આવ્યું. પેલા 6 ટ્રસ્ટીઓએ ગુંડાઓને રોકેલા કે જેવું સરઘસ આવે તૂટી પડવાનું. જ્યાં સરઘસ મંદિરની નજીક આવ્યું, ગુંડાઓ તૂટી પડ્યા. વિનોબાજી આગળ હતા. સૌથી પહેલી લાકડી વિનોબાજીના કપાળ ઉપર. કપાળમાંથી લોહી નીકળવા માંડ્યું. આખું સરઘસ તિતર વિતર થઈ ગયું.
વિનોબાજીનું શરીર બહુ જ નાજુક, બેહોશ થઈ ગયેલા. સ્ટ્રેચરમાં એમને નાખી આશ્રમમાં લઈ જવામાં આવ્યા. બહુ મજાની ઘટના હવે ઘટે છે. જે ક્ષણે વિનોબાજી હોશમાં આવ્યા, ભાનમાં આવ્યા, પહેલું જ વાક્ય એ બોલ્યા કે હું તો પ્રભુના દર્શન માટે જતો હતો, પ્રભુએ સામે આવીને મને એનો સ્પર્શ આપ્યો. હું તો દર્શન માટે જતો હતો, પ્રભુએ સામે ચાલીને સ્પર્શ આપ્યો. ગુંડાની લાકડી વાગી અને છતાં સેજ પણ સમભાવ પોતાનો તૂટ્યો નથી. વિનોબાજી કહે છે કે મારો ભાવ સતત સારો રહ્યો એ પ્રભુને કારણે. પ્રભુએ મને સ્પર્શ આપ્યો, પ્રભુને કારણે સમભાવની મારી ધારા અખંડ ચાલુ રહે. સમભાવની ધારા. ગુંડો લાકડી મારે અને સમભાવ. કારણ શું? પ્રભુની કૃપા. તમારા બધા ઉપર આજ પ્રભુની કૃપા ઉતરી છે. બોલો, આવતીકાલથી મહાપર્વ શરૂ થાય છે. આપણે બધા જ એ પર્વની આરાધનામાં ડૂબી જઈશું. પણ એ પર્વ મુખ્યતયા ક્ષમાપના માટે છે. વર્ષ દરમિયાન કોઈની પણ સાથે સેજ પણ બોલવા ચાલવાનું થયું હોય, એને રૂબરૂ ફોન દ્વારા અથવા પત્ર દ્વારા માફી માંગી લેવાની. કલ્પસૂત્રનું 9મું વ્યાખ્યાન જે છે એ અર્થથી સંભળાવાતું નથી, પણ મહાપર્વના દિવસે, ચોથના દિવસે આખું જ 12 સૂત્ર સંભળાય, એમાં એ આવી જાય. એ 12 સૂત્રમાં પ્રભુને પ્રશ્ન કરાયો કે પ્રભુ, હું આરાધક ખરો કે નહીં? આરાધના હું કરું છું, પણ તમે એને સર્ટિફાઈ કરો છો કે નહીં? સદગુરુ પાસે પણ ક્યારે આવ્યા કે સાહેબ આટલી સાધના આ રીતે કરું છું, પ્રભુ મારી સાધનાને સર્ટિફાઈ કરશે કે નહીં? સાધના કરીએ એટલું જ પૂરતું નથી. એ સાધના પ્રભુ દ્વારા સર્ટિફાઈ થયેલી હોવી જોઈએ. તો ત્યાં પ્રભુએ કહ્યું, પ્રભુના શબ્દો કોટ કરવામાં આવ્યા. જો વો સમય તસ્થી આરાહણા, જો નો વો સમય
તસ નથી આ રહા. પ્રભુ કહે છે જે માફી આપી શકે છે અને માફી માગી શકે છે એને હું આરાધક તરીકે ગણું છું. પણ જે કહી દે કે બધાની જોડે માફી માંગીશ, પેલાની જોડે તો નહીં જ. જે વ્યક્તિ મનમાં આવું માને કે હું બધાની જોડે ક્ષમાપના કરીશ, પણ પેલી વ્યક્તિ જોડે તો હરગી જ નહીં, તો એની કરેલી બધી જ આરાધના પ્રભુ દ્વારા અનસર્ટિફાઈડ છે. તમારે તમારી સાધના કેવી કરવી છે? એ પ્રભુ દ્વારા સર્ટિફાઈ હોવી જોઈએ. મારા પ્રભુ એને કોઈ કડવા વચનો કહે તો પ્રેમથી સાંભળે. અનંત ઇન્દ્રો જેટલું જેમનું બળ છે એ પરમાત્મા છે, અને એ પરમાત્મા કોઈની લાકડીના પ્રહારને પણ પ્રેમથી એન્જોય કરે છે. એ જ પ્રભુના આપણે ભક્તો. આપણે ક્યાં સુધી જઈ શકીએ? ભગવાનની સાધનાનું એક સૂત્ર આવે છે. પ્રભુ એક જગ્યાએ ધ્યાનમાં હતા. કોઈક વ્યક્તિ ત્યાં આવી, ભિક્ષુ તરીકે પ્રભુને જોયા અને ગાળોનો વરસાદ. તમે ભીખ મંગાવો, સમાજ ઉપર ભારરૂપ છો, તમે આવા છો, તમે આવા છો. એ વખતે જવાબ કોઈ આપી શકાય એવો હતો નહીં. પ્રેમથી બે શબ્દો પ્રભુ કહે અને પેલો શાંત થાય એમ હોય તો પ્રભુ બે શબ્દ બોલી દે. આજ સાધનામાં આવે છે કે ક્યારેક અંધારી રાત્રે પ્રભુ કોઈ પડેલા ઘરમાં હોય, બહારથી કોઈ આવે, સેજ દીવાનો પ્રકાશ પડે, પૂછે કોણ છે, ત્યારે પ્રભુ કહેતા હું ભિક્ષુ છું અને સાધના કરવા માટે અહીંયા બેઠો. પણ અહીંયા તો પ્રભુ ગમે એટલું કે પેલાને કોઈ અસર થાય એવી હતી નહીં. તો એ ગુસ્સો કર્યા કરતો, ગુસ્સામાં ખરાબમાં ખરાબ શબ્દો બોલ્યા કરતો, અને એ વખતે પ્રભુ ધ્યાન કરે છે. તુષીણીએ કસાઈએ જાય, તુષીણીએ કસાઈએ જાય. પેલો ગુસ્સો કરે છે અને પ્રભુ ધ્યાનમાં છે. તમારે ખરેખર ધ્યાનમાં જવું હોય તો કોઈ સિચ્યુએશનની જરૂર નથી. તમે તૈયાર થાઓ,
અંદર ઉતરી જાઓ. વર્ષો પહેલા મને સાધનામાં જવામાં એક અવરોધ આવતો. ઠંડી હોય ત્યારે તો બસ રહેના કોઈ રૂમમાં બેસી જાઓ, હવાની કોઈ જરૂરિયાત નથી. પણ આપણા દેશમાં લગભગ 10 મહિના ગરમી હોય છે. હવે દરેક જગ્યાએ રૂમ સારા હોય એવું ન પણ બની શકે. ક્યારેક એવા રૂમ હોય જેમાં હવા આવતી જ ન હોય. તો એવી વખતે મારે હોલમાં બહાર બેસવું પડતું. હોલમાં બહાર બેસવું એટલે અવાજ ચાલ્યા કરતો હોય. એ અવાજ મારી સાધનાને અવરોધતો હતો. મને વિચાર આવ્યો કે આ તો કેમ ચાલે? 10 મહિના સપોઝ મારે હોલમાં રહેવાનું જ છે અને હોલમાં ઘોંઘાટ થોડો રહેવાનો જ છે, તો શું મારે સાધના ન કરવી? એ વખતે પ્રભુએ એક વિચાર આપ્યો કે શાંતિ હોય અને તું ધ્યાન કરી શકે, બરોબર છે, તો ઘોંઘાટ હોય તો ધ્યાન કેમ ન થાય? શાંતિને પાયો બનાવી અને તું ધ્યાન કરે છે, ઘોંઘાટને પાયો બનાવી દે. મેં કહ્યું વાહ, ઘોંઘાટને પાયો બનાવી દીધો અને એના ઉપર ધ્યાનની ઇમારત ચડી નાખી. આજે ગમે તેવી ભીડમાં, ગમે તેવા ઘોંઘાટમાં બેઠેલો હોઉં પણ મારી સાધનાને અવરોધ નથી આવતો. તો પ્રભુ પેલો ગુસ્સો કરે છે એ વખતે ધ્યાનમાં સરી જાય. બીજું આવું જ એક સૂત્ર આવે છે, અવ્વાહીએ કસાઈએ બેહમાળ. આ જ રીતે પ્રભુ ધ્યાનમાં હતા. કોઈ વ્યક્તિ આવી ગુસ્સો કરે છે, એ વખતે પ્રભુ શું કરે છે? ધ્યાન કરતા હતા એ આગળના સૂત્રમાં કહ્યું. આ સૂત્રમાં કહે છે અવાહીએ કસાઈએ બેહમાળ. પ્રભુ બોલતા નથી. પેલાનો ગુસ્સો જોરદાર ચડી જાય છે, અંત સંત એ બોલે છે અને પ્રભુ એ ઘટનાને માત્ર જુએ છે. બેહમાળ. ધ્યાનમાં સરી જાઓ ને ત્યારે તો સુવિધા રહે કે ઇન્દ્રિયો બહારના વિષયોને લેતી નથી. તમે પૂરેપૂરા અંદર છો. પણ બેહમાણે માત્ર જોવાનું છે. એ ગાળો ઉપર ગાળો વરસાવે છે, પ્રભુ જુએ છે. પ્રભુ કે છે કે દ્રષ્ટા ભાવ એ મારો સ્વભાવ છે. જ્ઞાતા ભાવ
અને દ્રષ્ટા ભાવ. સમ્યક દર્શન આપણને મળે ત્યારે શું થાય? જ્ઞાતા ભાવ અને દ્રષ્ટા ભાવ મળે. સમ્યક દર્શન નહોતું મળ્યું ત્યાં સુધી કોઈ ઘટનાને આપણે જોતા અને રાગ દ્વેષ કરતા. અનુકૂળ ઘટના હોય તો રાગ, પ્રતિકૂળ ઘટના હોય તો દ્વેષ. પણ સમ્યક દર્શન મળ્યા પછી માત્ર દ્રષ્ટા ભાવ છે, માત્ર જોવાનું છે, કોઈ રિએક્શન આપવાનું નથી. પર્યુષણા પર્વની પહેલા એક સૂત્ર આપી દો. અત્યારે તમારી પાસે એક સૂત્ર છે, એક્શનની સામે રિએક્શન. ઈટ કા જવાબ પથ્થર સે દો. એક્શનની સામે રિએક્શન, એ અત્યારે તમારું સૂત્ર છે. હવે કયું સૂત્ર લાવવાનું છે? એક્શનની સામે નોન એક્શન. નોન એક્શન. કોઈએ કંઈક કર્યું, જોઈ લીધું, બસ. રાગ અને દ્વેષ કરવાના. નહીતર ક્ષણે ક્ષણે એવી ઘટનાઓ ઘટશે જે તમને રાગ અને દ્વેષમાં લઈ જાય. આ 8 દિવસ તો આ જ સૂત્ર, અને ગમી જાય તો રોજ માટે પછી. એક્શનની સામે નોન એક્શન. કોઈએ કંઈ પણ કર્યું, મારે એનું રિએક્શન આપવાનું નથી. મારે સામે કશું જ કરવાનું નથી, માત્ર સ્વીકાર કરવાનો છે. તો પ્રભુની 12.5 વર્ષની સાધના, ઘણા ઘણા સૂત્રો છે. પ્રભુ ક્યાં રહેતા હતા, પ્રભુ શું વાપરતા હતા, બધું જ આ સૂત્રોમાં છે. અને એ સૂત્રો વાંચીએ ત્યારે આંખોમાંથી અહોભાવના આંસુ નીકળ્યા જ કરે. મારા ભગવાનની સાધના આટલી શ્રેષ્ઠ હતી. મારા પ્રભુની સાધનાનો એક અંશ પણ મને મળે તો હું બળભાગી બની જાઉં. તો પ્રભુ મહાવીરની અંતરંગ સાધનાની કથા આજે આપણે પરિપૂર્ણ કરી.